તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો જો મિત્રો, આ છે આપણી વાડી, ઈંડાનો ઢગલો છે અને આ છે આપણું ઘર પર રાયડો, આ ઈંડા બધું આપણું જ છે. અને જો મિત્રો, આજે જવાનું છે દવા છાંટવા જીરામાં. તે મોટા ભાઈ અમને મેકો આવે છે. જો આ છે જીરું. આ જીરું આપણું નથી, બીજાનું છે. આપણું તો જીરું આવ્યું જ નથી. ભલે જો મિત્રો, આ છે ખજૂરિયું અને આ છે ગામ તરફ જવા માટેનો રસ્તો. અને રસ્તામાં એક નદી આવે છે. જો તમે, આ છે નદી અને આ કેનાલનું પાણી આવે છે કેનાલમાંથી. તો તમે જોઈ શકો છો. મન તો એવું થાય છે કે નાહી લઈએ આ નદીમાં, પણ ઠંડુ બહુ છે, શિયાળો છે ને એટલે જુઓ તમે ભાઈ. અને આ જાવ એક ગામ તરફ જવાનો રસ્તો છે. આ છે અમારા ગામનો ટાવર, એટલે કે નેટવર્ક, મોબાઈલમાં જે નેટવર્ક આવે એ. અને તે અમે ગામમાં પહોંચી ગયા. અને આ છે દવાખાનું અને આ છે અમારા ગામની દુકાનો. અને આ છે, ચલો મિત્રો, તો હવે જઈ દુકાન ઉપર તમાકુ લેવા. તમાકુ લઈને આપણે જઈશું દવા છાંટવા. તો જો હું ભાઈ બ્લોગ બનાવું છું તો ભાઈ દાંત કાઢે છે. ભાઈને એમ કે આ શું કરે છે મારા માટે. તો હું એનો બ્લોગ બનાવું છું, એનો વિડીયો ઉતારું છું. જો અને વિડીયો ઉતારીને આ ભાઈનો ફોન આવ્યો તો ડાયરેક્ટ ભાઈ કને પહોંચી ભાઈ ચડવા આવી ગયા છે દવા છાંટવા માટે. તો આપણે આ ભાઈની દવા છાંટવા જવાની છે. એ ભાઈ બીજાને બોલાવે છે, રાતે બોલાવીને હવે અમે આગળ નીકળી ગયા દવા છાંટવા માટે. તો આગળ ચલો, હજી દૂર જવાનું છે, એકલ માતાજી બાજુ. અને આ ભાઈને તેડાવીને અમે જઈ છીએ દવા છાંટવા. જો ભાઈ, એ ભાઈ દાંત કાઢે કે આને આ શું ધંધા આદર્યા છે કે છે. ધંધા મારા ભાઈ બધા આદરવા પડે. અને જો આ શેઠે મને કીધું કે આ ભાઈ પાસે દવા છે તો દવા લેવા જાય છે, એટલે કે જીરામાં જીવડી મારવાની દવા લેવા માટે. તો એ ખેતરમાં અમે પહોંચી ગયા છીએ. અને જો એ ભાઈનું જીરું છે, ભાઈ જીરામાં પાણી વારે છે. રાયડો જુઓ તમે, રાયડાનો નજારો જુઓ, કેવો રાયડાનો લુક આવે છે. ને આ છે જીરું. અહીં સામે ભાઈ પાણી વારે રહ્યા, તમને નહીં દેખાય કારણ કે અમારા મોબાઈલ નાનકા આઈફોન તો છે નહીં અમારી જોડે. અને જુઓ, આ ઢુવામાં દવા સતાડેલ છે. એ ભાઈ ગોતે છે પણ જડી નહીં. મને કે આમાં જો, આમાં દેખાતી નથી. પછી ફોન કરીને પૂછા કરી તો એમાં ઝાડની અંદર સતાડેલી હતી. અને એને ખબર નથી કઈ દવા લઈ જવાની છે. તો એ જોવે, ચેક કરે છે કે દવા આ જ છે કે બીજી લઈ જવાની છે. તો એ જોવે છે કે બીજી દવા છે કે નહીં. અને પછી એને શેઠને ફોન કર્યો. શેઠને ફોન કરીને પૂછા કર્યો કે આટલી જ દવા લઈ જવાની છે કે હજુ વાધી લઈ જવાની છે. તો એ પૂછા કરીને અમે જઈશું આગળ વધશું. પછી ત્યાં સુધી પૂછા કરી લે, ત્યાં સુધી તમે એનો અમારો બ્લોગ જુઓ. અને મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગમાં તમારું, ધન્યવાદ. અને જુઓ, દવા લઈને અમે નીકળી ગયા છીએ આગળ. અને આગળ જઈને જુઓ, રાયડામાં પાણી એમનું રેઢું હાલે છે રહ્યું. અને ભાઈની કાંઈ પરવા છે નહીં. જુઓ રાયડાનો નજારો તમે. તો અમે આગળ નીકળી ગયા છીએ અને ચલો હવે જાય હું દવા છાંટવા. હજી એક શેઠ આવશે, વાર લાગશે એમ તો દવા છાંટવાની, પણ તે છતાં જુઓ. અને ભાઈ કે બોરા ખાવા છે. તો અમે સવારના ગુડ મોર્નિંગના બોર ખાવા માંડી ગયા. જુઓ, બોર એકદમ મીઠા છે, ખાધા મજા આવી, પણ એવા ખાસ નહીં, તોય થોડા ઘણા ચાખ્યા. અને આ છે બોયડી. જુઓ, તો ચલો મિત્રો, હવે વધીએ આપણે આગળ. અને આગળ દવા લઈને અમે અહીંયાથી નીકળી ગયા છીએ. અને હવે જાઉં સીધા આ ભાઈના ખેતરે, એકલના બાજુમાં. તો ચલો મિત્રો, આ છે ઈંડા. અને ઈંડા જુઓ, અમારી બાજુ ઈંડાનો જ મોલ અને જીરાનો મોલ થાય છે. અને આ ભાઈ પૂછા કરે છે કઈ દવા લઈ જશો, આ છે કે આ બીજી છે. આ ભાઈ પાસેથી આપણે દવા લીધી અને દવા લઈને નીકળી ગયા. જુઓ ભાઈ, તમે જ્યાં જોશો અહીંયા રૂગું જીરું 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 અને જીરું જશે. બધે જીરા ત્યાં વાવલ છે. અને આ છે બીટી અને ઈંડા. ઈંડા અને બીટીની ખેતી અમારી બાજુ બહુ થાય છે. ઈંડા, બીટી અને જીરાની ખેતી પણ બહુ થાય છે. આ જુઓ, ટાકોપરલ સ્વિમિંગ પુલ આને કહેવાય. અને ભાઈ અહીંયાથી પપ લીધો. પપ લઈને હવે આગળ જઈશું. આપણે 4 જણા છીએ તો 4 પપ તો ભેગા કરવા પડશે ને. એક પપ આ લીધો અને 3 પપ શેઠ લઈને આવશે. તો આ પપ લઈને નીકળી ગયા. અને આ ભાઈ કહે છે કે હું બાઇક તું ચલાવી લે. તો આપણે વિડીયો બનાવ્યો નથી અને પહોંચી ગયા ફાઇનલી હવે આપણે દવા છાંટવા માટે. તો જુઓ મિત્રો, અહીં 6 એકડમાં આપણે દવા છાંટવાની છે. બધામાં દવા છાંટવાની છે. અને આ કૂતરો જુઓ, એ લટવા કરે કે શું કરે છે આ ભાઈ. એને દાંત આવતા હશે, પણ શું કરી યાર. ફાઇનલી શેઠ પહોંચી ગયા દવા લઈને અને 3 પપ લઈને. અને 2 ભાઈ પણ આવી ગયા છે. જે પહેલાં આપણી ભેગું હોન્ડામાં હતો, ત્રીજો જણો તે એને ઉતારીને એને જીપમાં ચડાવ્યો. અને જુઓ, એ છે અમારા શેઠ, મને દવા બવા ઉતારે છે રહ્યા. જુઓ, અહીં દવા રે પંપ છે.
અને આપણે અહીંયા વેટ કરી રહ્યા. આપણે અહીંયા મોર પોગીને આવ્યા હતા. એ બે દાંત કાઢતા કાઢતા આવે રહ્યા કે આ જો આને બ્લોગ જો બનાવવાનો શોખ છે. ભાઈ એ શોખ છે તો હવે તો હવે તમે પૂરો કરો ને. તો એ બચારા છોરા નવા હવા છે તે અત્યારે શરમાય છે. એટલે જુઓ એ શરમા છે એને પગ ઢાંકી નાખ્યા આડા બે શરમાય છે રહ્યા. જાણે નવી દુલ્હન આવ્યો એવી રીતે શરમાય છે. જુઓ એને એમ કે આ શું કરે છે રમાય. એલા ભાઈ તમારો વિડીયો ઉતારી છે, કાંઈ નથી કરતા, તમારે નહીં મારી નાખીએ અમે. જુઓ ફાઇનલી અહીંયા પપ નાખી દીધા હોય અને એ દવા આવી ગઈ છે. તો હવે આપણે દવા બનાવશો અને દવા બનાવીને ભાઈ દવાના પપ ભરવા માંડ્યા છે. એને ઢાંકણું કરી દીધું. ઘા એવું ખપે જ નહીં. જો જીવડી મારવાની છે. કોઈને પીવી હોય તો કહેજો. એનાથી તમારા પેટમાં જે જીવાત હશે એ મરી જશે ને બધું તમામ થઈ જશે. તો જો મિત્રો એ બધી છે દવા. દવાનું નામ તો મને નથી આવડતું. એક સલ્ફર છે, એંગ્રો છે, એનિટાઈઝર છે, મોનોકોટો હશે. ભાઈ તમારે જે રીતે દવા છાંટવી હોય તો એ છે બધી અહીંયા. અને દવા છાંટવાની છે. દવા છે એક છે દવા જીવડી મારવાની અને બીજી છે ફાલ ફૂલની અને દાણો સારો લાગે તે માટેની દવા છે. જો ભાઈ એક હોય પહેલાં શેઢે ભાઈ દેખાઈ રહ્યો તે પણ દવા છાંટે છે. જો ઝૂમ કરીને તમને બતાવી દઉં. જો કારણ કે ઘણું ઝૂમ થઈ નહીં કે થશે ઘણું ઝૂમ પણ ફાટી જશે વિડીયો. તો ઘણું ઝૂમ તમારું કરીને બતાવતો નથી. જો ભાઈ પંપ ભરે છે રહ્યા. પંપ ભરીને આપણે દવા છાંટવા માંડી ગયા. તો ચલો મિત્રો આ છે જીરું અને દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. તો કેવો લાગ્યો વિડીયો તમને? વિડીયો તો જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ. જો ભાઈ એ જે જીરાના ભાવ સારા છે. હજી જીરા નીકળે ત્યારે ખબર પડે કેવા ભાવ રહેશે. જો ભાઈ ભાવ રહેશે જીરાના તો પૈસા છે. અને નકર પછી જીરો તો છેલ્લે જીરો જ વધવાનો છે. તો જો દવા છાંટીને ભાઈ જો બેઠા છે. અને આ એમ કે આખો દિયા શું કરે છે. આ સોરા બે જ રીક શરમાવશે તો શરમાય છે. જુઓ ફાઇનલી દોસ્તો આપણે દવા છાંટી લીધી છે. દવા છાંટીને એક ભાઈનો ફોન આવી ગયો છે કે ભાઈ કે હવે હલરમાં આવવાનું છે ઈંડા કાઢવા. તો આપણે ઈંડા કાઢવા જશું. જુઓ આ ભાઈ મૂછું ચડાવ્યો અને આ ભાઈ છે એ શરમાવશે. તો એ શરમ બહુ આવશે એટલે પપ આડે મોઢું સતાડીને નાખી દીધું છે. તો ચલો મિત્રો હવે વધીએ આપણે આગળ. હજી એમ તો બેક પપ છાંટવાના છે. ભાઈ છાંટે છે હજી અને પછી આપણે આગળ જવાનું છે ઈંડા કાઢવા. તો ચલો મિત્રો ભાઈનો ફોન આવી ગયો તો ઈંડા કાઢવા જઈશ. હવે તો ઈંડા કાઢવા જઈશ. એ ડ્રાઈવર આપણે બદલાવી નાખ્યો, ગાડી બદલાવી નાખી અને બીજા ભાઈ આવી ગયા છે મને તેડવા ઈંડા કાઢવા માટે. તો ચલો મિત્રો હવે જઈશું આપણે ઈંડા કાઢવા. જોઈ શકો છો મિત્રો તમે જુઓ જ્યાં જોશો અહીંયા રૂકો જીરો જ હશે અને ઈંડા. તો ફાઇનલી એ ઊંડા અમે ઉતારીને અમારે ગામમાં ઉતારીને કે હવે કે ભાઈ કે તું હાલ્યો જા. તો અમે હવે જઈએ છીએ હાલીને ઈંડા કાઢવા માટે. તો હવે અમે ચાલતા જઈએ છીએ. અને જુઓ ભાઈ આ છે અમારું બસ સ્ટેશન. જુઓ તમે અહીં પહેલો માર્ગ જાય ને તે જાય છે રામબો, કકરવા, કુડા, ભચાઉ. અને આ રસ્તો છે સુવઈ, રાપર અને તે બાજુ વગેરે જવા માટેનો રસ્તો છે. તો તમારે મિત્રો જવું હોય તો જઈ શકો છો. વણઈવાડથી રાપર જવાય, રાપરથી અને વણઈવાડથી રામબો પણ જઈ શકાય. ચલો મિત્રો જુઓ આ ભાઈના પેલા ઈંડા કાઢવાના છે અને ઈંડાનો માલ કાઢવાનો છે. ઈંડા નથી કાઢવાનો, એનો માલ કાઢવાનો છે. તો ફાઇનલી ચલો આ રસ્તો જે આપણે રસ્તા તરફ જઈ રહ્યા એ રસ્તો જાય છે રામબો, કુડા, ભચાઉ અને એ ભાઈનું જીરું છે. ભાઈની બધા નીંદણ કાઢે છે. ફાઇનલી એક ટ્રેક્ટર ઊભું છે. ટ્રેક્ટર આવી ગયું છે. હલર તો આવી ગયું લાગે છે. તો હલર છે થ્રેશર માર્શલ એટલે કે હલર. અને એ ઈંડાનો ઢગલો કાઢવાનો છે. પરલું ટ્રેક્ટર છે. આ છે થ્રેશર એટલે કે હલર. એ અમારી ભાષામાં હલર કહેવાય. એને ઈંડા કાઢવાના છે. તો ચલો મિત્રો હજી ભાઈ ટ્રેક્ટર લેવા ગયા ત્યાં સુધી ભાઈ કે મને શેઠ કે તમે સિંગાનો ચરો ઉપાડ નાખો કે ગાયો માટે ગાયો આવે છે. તો એ મેં ચરો ઉપાડવા માંડ્યા. તો હું થાકી ગયો તો જરીક વાર હું તમારો વિડીયો બનાવી લઉં. વિડીયો બનાવતા ભાઈ મને કહે છે
આખો દી કે શું આ કરે જ શું છે, મને કાંઈ ખબર નથી પડતી કે અલા મેં કીધું ભાઈ કાંઈ નથી કરતો, થોડો ઘણો શું સપોર્ટ કરજો તો મને, તો આગળ વધશું, બ્લોગ બનાવીશું, બાકી કાંઈ નથી. જો દતારીથી ચરો સિંગાનો ચરો છે તે ભરે છે રહ્યા. હા સિંગાનો જો એ છે ખપારી અને એ છે મારા મામા, સગા મામા, તે એ ભરે છે રહ્યા. તો ચલો મિત્રો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે અને હવે હલાલ લગાડી લીધો છે આપણે. દેખો તમે ડીએ આવી ગયો છે અને આ છે ન્યૂ હોલેન્ડ અને આમ બાજુમાં પડ્યું તે સોનાલિકા 740 અને જે પરે ટોલાવાળું મેસી છે 1035 અને આ છે ન્યૂ હોલેન્ડ અને 3037 અને ફાઇનલી ચલો મિત્રો હલર સ્ટાર્ટ કરવાનો છે, તો ચાલુ કરી નાખી હલર આપણે. તો ચલો મિત્રો અહીંયા ભાઈ હલર ચાલુ કરી લીધું છે, ડ્રાઈવર ચડી ગયા છે ટ્રેક્ટરના હલરવાળા ભાઈ. તો દેખો હલર ચાલુ થઈ ગયો, પાછળનું તમારે સુપડું દેખાતો હશે, ડગતું હશે જુઓ. અને આ ભાઈ ઈંડા ભરવા માટે તૈયાર થઈ ગયા છે, તો તગારેથી આપણે ઈંડા નાખવાના છે. તો ચલો ઈંડા નાખવાના ચાલુ થઈ ગયું. જુઓ ભાઈ ઈંડા નાખ્યા પૈકી દુહાણો નીકળ્યો, એટલે કે ઈંડાની રજી. અને આ છે અમારા ભરતભાઈ, જુઓ તે ઈંડા નાખે છે હલરમાંથી. આપણે માથે જ ચડવાનું છે, આપણે વિડીયો બનાવીને ઉપર જતા રહીશું હલરમાંથી, તે આપણે પણ તગારા એના અંદર નાખવાના છે. જુઓ 5 થી 7 મજૂરો છે તે ઈંડા ભરીને નાખે છે હલરમાંથી, તે આપણે ઈંડા કાઢવાના છે. જુઓ મિત્રો અને ફાઇનલી દોસ્તો જો અડધા ઈંડા નીકળી ગયા અને આપણે આવી ગયા છીએ માથે, અને નીચે કોઈ વિડીયો ઉતાર્યો છે નહીં, તો આપણે જ ઉપરથી ઉતારવાનો છે, બધા શરમાવું છે. અને આ છે અમારા ભરતભાઈ, જુઓ તમે એ ઈંડા ખાલી કરે છે હલરમાં. જુઓ આ છે ઈંડા, અને આ સુપડીમાં ઈંડા જાય એટલે એક દાણો નીકળી આવે. અને ફાઇનલી જુઓ મિત્રો હવે ઈંડા નીકળી ગયા છે, થોડાક જ રહ્યા છે, અને હવે એટલા ખાસ છે નહીં, 10-15 અંગારા છે. અને ઈંડા કાઢીને જો એ જાકડો એટલો ભલે, અને જાકડો ભરીને હવે અમે નીકળી ગયા ઘર તરફ, અને અમે હવે પહોંચી આવ્યા ગામમાંથી સીધા લઈને અમે આવ્યા વળીને વાપસ નદીમાં જો મિત્રો પહોંચી ગયા. જો મિત્રો એ છે અમારી નદી. આ ભાઈ કહે છે મને તો લે બ્લોકમાં, તો ભાઈ મેં કીધું લે તું આવી જા. અને ફાઇનલી દોસ્તો અમે નદી ટપીને હવે વાડી તરફ જઈશી રહ્યા. અને મિત્રો જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો. તો ફાઇનલી દોસ્તો અમે વાડી તરફ પહોંચવાના છીએ, તો 10-15 મિનિટમાં વાડી તરફ પહોંચી જવાના છીએ. અને પછી નાહી ધોઈને પછી રોટલા બોટલા ખાઈને આવીને સૂઈ રહેવાનું છે. તો જો મિત્રો આ છે અમારા કબ્રસ્તાન, એટલે કે ઝાડખા વાવલ છે, ઝાડ વૃક્ષ. અને જો મિત્રો આ છે બંજર જમી, એટલે કે એમાં કાંઈ થતું નથી મોલ બોલ, અને એ જમી એમને પડેલી છે, એ જમી કોઈ કામની નથી. અને જો મિત્રો હવે અમે ઘરે પહોંચવા જ આવ્યા છીએ, ફાઇનલી થોડીક વારમાં ઘરે હવે પહોંચી જવાના છીએ મિત્રો. તો ફાઇનલી હવે અમે ભાઈ મને મેકવા આવે છે અશોકભાઈ, અને તે મને મેકીને ભાગી ગયા છે. અને ફાઇનલી દોસ્તો અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. જો જ્યાંથી હવાના ચાલુ કર્યું હતું ત્યાં જ હવાના બંધ કર્યું. સવારથી અમે સાંજ સુધી 2 કામ કરીએ. નમસ્કાર મિત્રો.